એકે એજ્યુકેશનમાં તમારું બધાનું સ્વાગત છે. તો મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું પોલીસ ભરતીની તમામ પરીક્ષાઓમાં જે પૂછાઈ ગયેલા પ્રશ્ન છે તેના આન્સર લઈને આવ્યો છું મિત્રો. તો આ વિડીયો જે પોલીસ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ મહત્વનો અને ઉપયોગી બનશે. તો મિત્રો, અંત સુધી જોડાયેલા રહેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પણ શેર કરજો. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. સન 1526 પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયું હતું? તો મિત્રો, આ જે પ્રશ્ન છે તે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ 2016 લેવાઈ હતી તેમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચાલો મિત્રો, આન્સર આપજો. મિત્રો, અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી. બાબર તથા ઇબ્રાહિમ લોદી વચ્ચે. આગળ વધીએ. નીચેનામાંથી કયો મુગલ રાજા નથી? શાહજહાં, જહાંગીર, અકબર કે બિરબલ? મિત્રો, આ જે ક્વેશ્ચન છે જે એ કોન્સ્ટેબલની 2012ની એક્ઝામ લેવાઈ હતી તેમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. તો આન્સર આપજો. મિત્રો, અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, બિરબલ. ચાલો આગળ વધીએ. બાબર અને રાણા સાંગા વચ્ચે કયું યુદ્ધ થયું હતું? ગોત્રા, પાણીપત, કુરુક્ષેત્ર કે ખાનવા? ચાલો મિત્રો, આન્સર આપીએ. મિત્રો, આ ક્વેશ્ચન જે છે એ જેલ સિપાહીની એક્ઝામ જે 2015 લેવાઈ હતી તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો. મિત્રો, અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, ખારવા. આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. નિમ્નમાંથી કયો સાચો કાળક્રમ સૂચવે છે? કાળક્રમ અનુસાર ગોઠવવાનો છે મિત્રો તમારે. મિત્રો, આ જે ક્વેશ્ચન છે પીએસઆઈ ની જે હાલમાં જે 2022ની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો. મિત્રો, અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને ચૈત્ય. આગળ વધીએ. નીચે દર્શાવેલા પૂર્તિઓ અને રચયિતા ધ્યાન લો. પૂર્તિ: કબીર, તુલસીદાસ, તુકારામ કે ગુરુરામ? રચયિતા: અભંગ, બીજક, વિનયક, પત્રિકા અને દાસબોધ. મિત્રો, આ જે ક્વેશ્ચન છે જે આ કોન્સ્ટેબલની જે ગઈ એક્ઝામ છે જે 2022માં લેવાય તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. 2022નું કોન્સ્ટેબલનું પેપર ચેક કરશો એટલે તમને આ ક્વેશ્ચન જોવા મળશે. મિત્રો, અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન સી. ઓપ્શન સી વાળા બધા વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. દક્ષિણ ભારતમાં પ્રાચીન વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા? ચાંદી, તાંબુ, સોનું કે કાંસુ? તો મિત્રો, આ જે ક્વેશ્ચન છે પીએસઆઈ ની એક્ઝામ જે 2019માં લેવાય તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. મિત્રો, અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન સી, સોનું. આગળ વધીએ. દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી? શિહાબુદ્દીન ઘોરી, કુતુબુદ્દીન બખ્તિયારે, કુતુબુદ્દીન એબકે કે મોહમ્મદ ગઝનવીએ? મિત્રો, આ જે ક્વેશ્ચન છે જે પીએસઆઈ ની એક્ઝામ 2015માં લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. મિત્રો, આમાં જે તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન સી, કુતુબુદ્દીન એબક. ચાલો આગળ વધીએ. નાસિરુદ્દીન અહેમદ શાહે પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી? ખિલજી યુગ, બલબન યુગ, સલ્તનત યુગ કે સોલંકી યુગ? મિત્રો, આ જે ક્વેશ્ચન છે જે પીએસઆઈ ની
15 ની જે એક્ઝામ લેવાય તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. મિત્રો આમાં તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન સી, સલ્તનત યુગ. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? મહમદ બેગડો, અહેમદ શાહ પહેલો, અલાઉદ્દીન ખાન, દાઉદ ખાન, સુકુબુદ્દીન મોહમ્મદ શાહ. મિત્રો આ જે ક્વેશ્ચન છે એ પીએસઆઈ ની જે 2017 ની જે એક્ઝામ લેવાય તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, કુતુબુદ્દીન મોહમ્મદ શાહ. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવે છે? બનાસકાંઠા, પાટણ, કચ્છ કે ભાવનગર? મિત્રો આ જે ક્વેશ્ચન છે એ કોન્સ્ટેબલ ની જે 2016 ની જે એક્ઝામ લેવાઈ ગઈ છે એમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન સી, કચ્છ. ચાલો આગળ વધીએ. મોહમ્મદ બેગડો કેમ કહેવાયો? મોહમ્મદ બેગડો જે છે એ મોહમ્મદ બેગડો કેમ કહેવાયો મિત્રો? તેનું કારણ આપવાનું છે. તે સામાન્ય માણસ કરતા 2 ગણો જાડો હતો તેથી કહેવાયો, તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી, તે 2 ગણું જમતો હતો તેથી, કે તેને જુનાગઢ અને પાવાગઢ એમ 2 ગઢ જીત્યા હતા તેથી? આ જે ક્વેશ્ચન છે એ 2015 ની જે કોન્સ્ટેબલ ની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. મિત્રો આન્સર આપજો. મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, તેમણે જુનાગઢ અને પાવાગઢ જીત્યા તેથી તે મોહમ્મદ બેગડો કહેવાય. ચાલો મિત્રો આગળ વધીએ. દિલ્હીમાં ગુલામ વંશનો પ્રથમ સુલતાન કોણ હતો? ઇલ્તુમિશ, રઝિયા સુલતાન, કુતુબુદ્દીન એબક કે અકબર? ચાલો આન્સર આપજો. મિત્રો આ જે ક્વેશ્ચન છે એ 2015 ની જે કોન્સ્ટેબલ ની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. બરાબર આન્સર આપજો મિત્રો. મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન સી, કુતુબુદ્દીન એબક. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 13. નીચેના પૈકી કોણે સૌથી વધુ એટલે કે 50% જમીન મહેસૂલ ઉઘરાવ્યું હતું? અલાઉદ્દીન ખિલજી, અબલન, મોહમ્મદ તુગલક, બહાનુલ લોધી? ચાલો આન્સર આપજો. મિત્રો આ જે ક્વેશ્ચન છે એ પીએસઆઈ ની જે 2017 ની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો. તો મિત્રો આનો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, અલાઉદ્દીન ખિલજી. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 14. પાટણમાં આવેલ રાણકી વાવ કોણે બંધાવી? ચાલો આન્સર આપજો. એ આણક દેવી, ઉદયમતી, ચોલા દેવી કે તારામતી? ચાલો મિત્રો આન્સર આપજો. આ જે ક્વેશ્ચન છે એ મિત્રો પીએસઆઈ ની જે 2015 ની જે એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો મિત્રો. અવારનવાર પોલીસ ભરતીની એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન બી, ઉદયમતી. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. નીચેના પુસ્તકોને તેમના લેખકો સાથે જોડવાના છે મિત્રો. પુસ્તકો આપેલા છે ગીત ગોવિંદ, વિક્રમ અવશ્યમ, બુદ્ધચરિત, પૃથ્વીરાજ રાસો. સામે એના રચયિતા આપેલા છે જેમ કે કાલિદાસ, જયદેવ, ચાંદ બરદોઈ કે અશ્વઘોષ? ચાલો મિત્રો આને જોડવાના છે. આ જે છે એ હાલમાં જે 2022 ની જે પીએસઆઈ ની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો મિત્રો. તમને આ 2022 નું જે પીએસઆઈ નું પેપર ખોલશો તેમાં તમને આ ક્વેશ્ચન જોવા મળશે મિત્રો. મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ. ચાલો મિત્રો આગળ વધીએ. રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્વાકાંક્ષી રાજા કોણ હતો?
દંતીદુર્ગ, વિષ્ણુવર્મન, કૃષ્ણરાજ પ્રથમ કે પુલકેશી બીજો? હાલો મિત્રો આન્સર આપજો. મિત્રો આ જે ક્વેશ્ચન છે એ કોન્સ્ટેબલ જે 2013 માં જે એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો મિત્રો. અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, દંતીદુર્ગ. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 17. પંચતંત્રના રચયિતા કોણ છે? કાલિદાસ, વિષ્ણુ શર્મા, પાણીની કે ચાણક્ય? ચાલો મિત્રો આન્સર આપજો. તો મિત્રો આ જે ક્વેશ્ચન છે કોન્સ્ટેબલ નું છે, 2015 ની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. તો મિત્રો આનો આન્સર જે છે એ બનશે ઓપ્શન બી, વિષ્ણુ શર્મા. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 18. હર્ષવર્ધન કયા સ્થળે 5 વર્ષે ધર્મ પરિષદ અને દાન મહોત્સવનું આયોજન કરતો? મથુરામાં, પ્રયાગમાં, બનારસમાં કે કન્નોજમાં? આન્સર આપજો મિત્રો. આ જે ક્વેશ્ચન છે એ 2013 માં જે જેલ સિપાહીની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. આન્સર આપજો મિત્રો. આમાં તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન બી, પ્રયાગમાં. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19. ભારતમાં આવેલા વિદેશી પ્રવાસીઓ રાજદૂતને નીચેના પ્રમાણે ધ્યાને લો. ફાહિયાન, હુયેન કે મેગેસ્થનીસ? તેઓને તેમના કાળક્રમ મુજબ ગોઠવો. મિત્રો અત્યારની જે પોલીસ ભરતીમાં જે એક્ઝામ આવી રહી છે તેમાં જે આવા ક્વેશ્ચનો વધારે પડતા જોવા મળે છે, જેમ કે કાળક્રમ અનુસાર ગોઠવવાનું. મિત્રો આવા ક્વેશ્ચનમાં આપણે વધારે પડતું ધ્યાન આપવું હોય. આ જે ક્વેશ્ચન છે એ 2022 ની જે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. આનો જે આન્સર છે એ બનશે ઓપ્શન ડી, 3, 2, 1. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 20. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મોહેજો-દડો માંથી મળી આવેલ છે. બીજું, લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું બંદર હતું. આ સંસ્કૃતિનું પરાતત્વીય સ્થળ ધોળાવીરા ગુજરાતમાં આવેલું છે. મોહેજો-દડો પાકિસ્તાનમાં આવેલ છે. ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરવાના છે મિત્રો. આ ક્વેશ્ચન પણ 2022 ની જે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો. ચાલો આન્સર આપજો. મિત્રો આનો આન્સર જે છે એ બનશે ઓપ્શન બી, ફક્ત 2, 3 અને 4. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 21. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? માટીમાંથી, હકીકમાંથી, પથ્થરમાંથી કે લાકડામાંથી? ચાલો મિત્રો 21માં ક્વેશ્ચન નો આન્સર આપો. આ ક્વેશ્ચન જે છે એ કોન્સ્ટેબલ જે 2016 ની જે એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. તો ચાલો આન્સર આપજો મિત્રો. આમાં તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, સોરી મિત્રો, ઓપ્શન એ, માટીમાંથી બનાવેલા વાસણો. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 22. સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી એટલે કે ડોકયાર્ડ મળી આવેલ છે? વલભી, ધોળાવીરા, હડપ્પા કે લોથલ? ચાલો મિત્રો 22માં ક્વેશ્ચન નો આન્સર આપજો. આ જે ક્વેશ્ચન છે કોન્સ્ટેબલ ની જે 2015 ની જે એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, લોથલ. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 23. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે તે સ્થળ મોહેજો-દડો ક્યાં આવેલું છે? પાકિસ્તાન, તજાકિસ્તાન, રાજસ્થાન કે કચ્છ? ચાલો મિત્રો આન્સર આપીએ. મિત્રો આ ક્વેશ્ચન જે છે એ 2012 માં જે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. તો ચાલો મિત્રો આન્સર આપજો. મિત્રો આનો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, પાકિસ્તાન. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 24. સોરી મિત્રો. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો?
ચાંદી, સોનું, તાંબુ કે લોખંડ? મિત્રો આ જે ક્વેશ્ચન છે પીએસઆઈ ની જે 2015 ની એક્ઝામ લેવા ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. ચાલો આન્સર આપજો મિત્રો. અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, લોખંડ. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 25. સિંધુ સંસ્કૃતિના નીચે જણાવેલ શહેરોમાંથી કયું પાણીની વ્યવસ્થા માટે જાણીતું હતું? લોથલ, મોહેજો-દડો, હડપ્પા કે ધોળાવીરા? ચાલો આન્સર આપો મિત્રો. આ ક્વેશ્ચન જે છે એ પીએસઆઈ ની જે 2012 ની જે એક્ઝામ લેવા ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. મિત્રો આન્સર આપજો મિત્રો. અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, ધોળાવીરા. તો ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 26. હડપ્પન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? કાલીબંગન, મોહેજો-દડો, હડપ્પા કે લોથલ? ચાલો આન્સર આપજો મિત્રો. આ જે ક્વેશ્ચન છે જે પીએસઆઈ ની 2017 માં જે એક્ઝામ લેવા ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. મિત્રો આન્સર આપજો મિત્રો. અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, લોથલ. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 27. હિન્દુ સમાજમાં જ્ઞાતિ કઈ વ્યવસ્થામાંથી ઉતરી આવી છે? વર્ણ, વર્ગ, વર્ણ અને વર્ગ બંને માંથી એક પણ નહીં. ચાલો આન્સર આપજો મિત્રો. આ જે ક્વેશ્ચન જે છે એ 2022 માં જે કોન્સ્ટેબલ ની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો મિત્રો. મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, વર્ણ. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 28. કયો વેદ સૌથી જૂનો મનાય છે? સામવેદ, ઋગ્વેદ, અજુર્વેદ, અથર્વવેદ? ચાલો ક્વેશ્ચન નંબર 28 નો આન્સર આપજો મિત્રો. અને આ જે ક્વેશ્ચન જે છે મિત્રો તે 2019 માં જે કોન્સ્ટેબલ ની જે એક્ઝામ લેવાઈ ગઈ એમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો મિત્રો. આમાં જે તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન બી, ઋગ્વેદ. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 29. વેદો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ઋગ્વેદ 5 છે. ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ છે. વેદો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? તો ચાલો મિત્રો આમાંથી સાચા વિધાનો જે છે એ પસંદ કરવાના છે મિત્રો. મિત્રો આ જે ક્વેશ્ચન જે છે એ કોન્સ્ટેબલ જે ગઈ 2022 ની જે એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. તો તમે 2022 ની એક્ઝામ નું કોન્સ્ટેબલ નું પેપર ચેક કરશો તો એમાં તમને આ ક્વેશ્ચન જોવા મળશે મિત્રો. આન્સર આપજો મિત્રો. અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, ફક્ત 2 અને 3. કારણ કે મિત્રો આપણા વેદોની જે સંખ્યા જે છે એ 4 છે. અહીંયા જે આપેલ છે એ 5 છે મિત્રો. તેથી વિધાન 1 હળાહળ ખોટું છે મિત્રો. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 30. કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ કે અથર્વવેદ? ચાલો મિત્રો આ જે ક્વેશ્ચન જે છે એ પીએસઆઈ ની જે 2015 ની જે એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. ચાલો આન્સર આપજો મિત્રો. અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, અથર્વવેદ. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 31. ભગવાન બુદ્ધ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેમનો જન્મ કપિલ વસ્તુમાં થયો હતો. બોધ ગયામાં તેમને બોધિ પ્રાપ્ત થઈ. સારનાથમાં તેમણે પ્રથમ ધર્મ પ્રવચન આપ્યું. પાવાપુરીમાં તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ઉપરના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરવાના છે મિત્રો તમારે. મિત્રો આ જે ક્વેશ્ચન જે છે એ કોન્સ્ટેબલ ની છે ગઈ એક્ઝામ જે 2022-23 માં લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. ફટાફટ આન્સર આપજો મિત્રો. મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, 1, 2 અને 3. ચાલો મિત્રો
આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 32. ગૌતમ બુદ્ધે ધર્મચક્ર પરિવર્તનનો ઉપદેશ કઈ જગ્યાએ આપેલો? સાંચી, સારનાથ, સ્વાસ્તિ, બોધગયા. આન્સર આપજો મિત્રો. આ જે ક્વેશ્ચન જે છે એ પીએસઆઈ ને જે 2012 એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો મિત્રો. અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન બી, સારનાથ. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 33. મૌર્ય વંશ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશનો સ્થાપક હતો. બિંદુસાર આ વંશનો રાજા હતો. અશોક આ વંશનો રાજા હતો. કલિંગ યુદ્ધે અશોકનું હૃદય પરિવર્તન કર્યું હતું. ચાલો મિત્રો, વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરવાના છે મિત્રો. મિત્રો આ જે ક્વેશ્ચન જે છે એ 2022 ની જે કોન્સ્ટેબલની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. અને જે આવનારી કોન્સ્ટેબલની એક્ઝામ જે છે એમાં આવા પ્રશ્નો તમને જોવા મળશે મિત્રો. તેથી આવા તમામ વંશોને તમારે યાદ કરીને લેવા ખૂબ મહત્વના રહેશે મિત્રો. મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, 1, 2, 3 અને 4. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 34. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? જુનાગઢ, ભાવનગર, અમદાવાદ કે જામનગર? ચાલો મિત્રો આન્સર આપજો મિત્રો. આ ક્વેશ્ચન જે છે એ કોન્સ્ટેબલ ને જે 2012 ની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. ચાલો મિત્રો આન્સર આપજો મિત્રો. અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, જુનાગઢ. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 35. નીચેના રાજાઓને તેમના કાળક્રમ અનુસાર ગોઠવતા કયો જવાબ સાચો બને? ચાલો, ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક અને અકબર. ચાલો મિત્રો અને આપણે કાળક્રમ અનુસાર ગોઠવવાના છે મિત્રો. મિત્રો આ જે ક્વેશ્ચન જે છે એ કોન્સ્ટેબલ ની જે 2012 ની જે એક્ઝામ લેવા ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો તો મિત્રો. અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, 2, 3, 1, 4. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 36. અશોક કયા વંશનો રાજા હતો? રાજપૂત વંશ, ગ્રીક વંશ, મૌર્ય વંશ કે ગુપ્ત વંશ? ચાલો આન્સર આપજો મિત્રો. આ જે ક્વેશ્ચન જે છે કોન્સ્ટેબલ ની જે 2012 ની એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન સી, મૌર્ય વંશ. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 37. ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? કૌટિલ્ય, હુયનસાંગ, પાહ્યાન, મેગસ્થનીસ? ચાલો આન્સર આપજો મિત્રો. આ જે ક્વેશ્ચન જે છે એ કોન્સ્ટેબલ જે 2016-17 માં જે એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો મિત્રો. અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, મેગસ્થનીસ. ચાલો મિત્રો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 38. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? આ પ્રશ્ન જે છે એ રિપીટ થઈ ગયો છે મિત્રો. આનો આન્સર જે છે એ બનશે ઓપ્શન એ, જુનાગઢ. ચાલો મિત્રો આગળ વધીએ. ભારતીય ઇતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. મૌર્ય વંશની રાજધાની પાટલીપુત્ર હતી. ગુપ્ત વંશની રાજધાની પાટલીપુત્ર હતી. આર્યભટ્ટ અને મિહિર ગુપ્ત કાળમાં થયા. ચાલો મિત્રો આમાંથી સાચા વિધાનો જે છે એ પસંદ કરવાના છે તમારે મિત્રો. મિત્રો આ જે ક્વેશ્ચન જે છે એ કોન્સ્ટેબલ ની જે 2022 ની જે એક્ઝામ લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. આન્સર આપજો તો મિત્રો. આનો જે આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, 1, 2 અને 3. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 40 અને આજનો જે છે એ લાસ્ટ ક્વેશ્ચન મિત્રો. ભારતમાં રાજ કરનાર નીચેના વંશો ધ્યાને લો. મૌર્ય કાળ, ગુપ્ત કાળ, નંદકાળ કે રાજપૂત કાળ કે હર્ષવર્ધન? તો મિત્રો આ જે કાળ જે આપેલા છે એને કાળક્રમ અનુસાર ગોઠવવાના છે મિત્રો.
મિત્રો આ જે ક્વેશ્ચન જે છે એ ગઈ જે કોન્સ્ટેબલ ની એક્ઝામ લેવાઈ ગઈ છે 2022 ની, તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. ચાલો આન્સર આપજો. તો મિત્રો અહીંયા તમારો આન્સર જે છે એ બનશે ઓપ્શન ડી, 3 1 2 5 4. ચાલો તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ, અને આ જે કોન્સ્ટેબલની પોલીસ ભરતીની જે તમામ એક્ઝામો લેવાઈ ગઈ તેમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. તો આ તમારા મિત્રો સુધી શેર કરજો, તેથી તેને પણ આ મહત્વની માહિતી ઉપયોગી બને મિત્રો. ચાલો મિત્રો આવા જ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો અને આપણા મિત્રોને જોડતા રહો. ચાલો મિત્રો અહીંયા સુધી રાખીએ. જય હિન્દ, જય ભારત.